અશ્વિનભાઈ દેવજીભાઈ મોટીવરસ, જિલ્લા પ્રમુખ માંડવાધિકાર આયોગ। જે પોરબંદરની ધરોહર રાજાશાહીની જે મિડલ સ્કૂલ જે રાજાશાહી વખતમાં સરકારશ્રીને આપવામાં આવી હતી, એમાંથી સારા સારા રાજકીય નેતા હોય, સામાજિક હોય, ઉદ્યોગ જગત હોય, વેપારી આલમ હોય, ક્યાંય ભણી ગણીને ક્યાં ને ક્યાં દેશ વિદેશમાં આ સ્કૂલનું નામ રોશન કર્યું છે। ફરી એક વખત આજ મિડલ સ્કૂલ જીવન થાય અને પોરબંદર જિલ્લાના જે ગરીબ અને મધ્યમ કક્ષાના દીકરા દીકરીઓ છે એ ફરી એક વખત અહીં ભણી અને આગળ વધે તેવા માટે પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબને પણ અહીં લેખિતમાં આવેદનપત્ર આજે રજૂ કર્યું છે। કહેવાનો મતલબ એવો છે કે આજે આપણે સરકારશ્રીએ એજ્યુકેશન ઉપર વધારે સૌથી વધારે બજેટ ફાળવવું જોઈએ, કેમ કે પોરબંદર જિલ્લામાં ઘણી બધી સરકારી સ્કૂલો છે। આજે સામાન્ય પરિવારના લોકો આરટીઆઈમાં પૈસા જ્યારે એ લોકો જાય છે ત્યારે આરટીઆઈમાં બિચારા આવતા નથી નામ, તો સરકારી સ્કૂલો માત્ર ઘણી ગાંઠી છે પોરબંદર શહેરમાં। તો જો મિડલ સ્કૂલ ફરી એક વખત ચાલુ થઈ જાય તો બાળકોનું ભવિષ્ય આગળ વધે એમ છે। જ્યારે અમે આ મિડલ સ્કૂલમાં ભણ્યા હતા ત્યારે આ મિડલ સ્કૂલનું નામ હતું અને ટ્યુશન કરવા પણ જવાની જરૂર નથી, કેમ કે સ્કૂલમાં જ અમારું ભણતર થઈ જતું હતું। આજે ઓછામાં ઓછા 20 વર્ષથી આ બંધ હાલતમાં સ્કૂલ પડી છે। અંદરના દ્રશ્ય જોતા એવું લાગે છે કે અમે જ્યારે આ સ્કૂલમાં ભણ્યા તો અમને ઉત્સાહ અને ઉમંગ હતો કે અમે આગળ કંઈક વધશું। આજે અમે રાજકીય ક્ષેત્રમાં હું પણ પહોંચ્યો છું, મને ગૌરવ છે કે આ સ્કૂલમાંથી ભણીને આગળ વધ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે સ્કૂલ છે એ ફરી એક વખત જીવન થાય, ચાલુ થાય એવી અમારી માંગ છે।